ડભોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મોટી કાર્યવાહી। ગાયત્રી કોમ્પ્લેક્સ સોસાયટીમાંથી અંદાજે 400 કિલો પ્લાસ્ટિક પાલિકાએ કબજે કર્યું, જેમાં ચા અને પાણીના કપ અંદાજે કિંમત 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ડભોઈ શહેરની જાહેર જનતાને તેમજ હોલસેલ તથા રિટેલર અને છૂટક ધંધો કરતા વેપારીઓને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાજેતરમાં જાહેર જોગ આ સૂચનાથી જાણ કરવામાં આવી હતી। નગરજનો તથા વેપારીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના લીધે પર્યાવરણ પર ગંભીર અસરો જોવા મળી રહી છે અને સ્વાસ્થ્ય પર પણ અસરો વર્તાય છે, જેથી સરકાર શ્રી દ્વારા આવા પ્લાસ્ટિક ઉત્પાદનોને પ્રતિબંધિત જાહેર કરેલ છે। જે સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ બલ્ક વેસ્ટનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા માટે જણાવવામાં આવ્યું હતું। આજરોજ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા ગાયત્રી કોમ્પ્લેક્સ સોસાયટીમાંથી અંદાજે 400 કિલો ચા અને પાણીના કપ સિંગલ યુઝ પ્લાસ્ટિક આશરે રૂપિયા 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સરકારે ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેનો કડક અમલ ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો।